ભરૂચના પૌરાણિક નીલકંઠ મહાદેવ પરિસરમાં રહેલ જર્જરિત મકાનો શ્રાવણ માસમાં જોખમી સાબિત થઈ શકે છે, જેમાં જાનહાનિ પણ થઈ શકે છે। ત્યારે આ અંગે પાલિકા તંત્ર કોઈ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે। ભરૂચમાં ભારે વરસાદને પગલે આ વર્ષે 5 થી વધુ મકાનો ધરાશાયી થયા, જેમાં નીલકંઠ મહાદેવ પરિસરના એક બંધ મકાન પણ હતું। ત્યારબાદ દિવસના દિવસે પણ વેજલપુર મુસ્લિમ ખારવાવાડમાં એક મકાન ધરાશાયી થયું। જોકે સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ હવે પાવન શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી થઈ રહ્યો છે, ત્યારે ભરૂચના સ્વયંભૂ લિંગ ધરાવતા અને સિદ્ધનાથ નગર પાસે આવેલ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં આવેલ કેટલીક જર્જરિત ઇમારતો ચોમાસામાં ધરાશાયી થાય તો મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે। 2 વર્ષ પૂર્વે એક જોખમી ઇમારત ઉતારી લેવામાં આવી હતી અને આ વર્ષે પણ એક ઇમારત વરસાદી માહોલમાં ધરાશાયી થઈ હતી, પણ હજુ પણ અહીં આવી જર્જરિત ઇમારતો ઊભેલી છે, જે જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે શ્રાવણ માસમાં શિવભક્તો મોટી સંખ્યામાં નીલકંઠ મહાદેવના દર્શને આવતા હોય છે, તેમજ શ્રાવણી અમાસે અહીં ધાર્મિક મેળો પણ ભરાય છે। ત્યારે તે દરમિયાન આમાંથી કોઈ જર્જરિત ઇમારત ધરાશાયી થઈ તો જાનહાનિની શક્યતા નકારી શકાય નહીં, કારણ કે ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરની જોખમી ઇમારત ઉતારી લેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં નીલકંઠ મહાદેવ પરિસરની કેટલીક ઇમારતો પણ જોખમી હોય તે ઉતારી લેવા નોટિસ પાઠવી તેમ ના કરવામાં આવે તો પાલિકા જાતે આવી જોખમી ઇમારતો ઉતારી લેશે તેમ પણ જણાવાયું હતું, પણ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે શ્રાવણ માસમાં આવી કોઈ હોનારત સર્જાય તે પહેલા પાલિકા તંત્ર જાગીને જોખમી ઇમારતો ઉતારી લેવા કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે।